નમસ્કાર દર્શક મિત્રો, આજે અમારી સાથે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે, એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે જે મારા માટે પ્રેરણાદાયી છે. એક તરફ જે આજની યુવા પેઢી છે એ ગેરમાર્ગે જતી હોય છે, જ્યારે બીજી તરફ જે યોગેશભાઈ છે એ જે ગેરમાર્ગે જતી યુવા પેઢીને સાચો માર્ગ બતાવે છે, સાચો રસ્તો બતાવે છે. તો યોગેશભાઈ, રિવીલ એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ ભાઈ શ્રી ધીરેન્દ્રસિંહ, જે આ રિવીલ એક્સપ્રેસ જેમની ચેનલ છે, યુટ્યુબ ચેનલના માધ્યમથી અલગ અલગ સમાચાર આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે. આમ તો અમારે એક વર્ષથી ઘણા મહિનાઓથી ચર્ચા થતી હતી ટેલિફોનિક કે મળવું છે, તમને મળવું છે, ઘણી બધી માહિતી લેવી છે. અને ઘરે આવેલો હતો, એ પણ ઘરે હતા. આજે ટેલિફોનિક વાતચીતથી મુલાકાત થઈ. પછી વાતમાં નીકળ્યું કે આપણે ચાલો કોઈક પર્યટન સ્થળે મુલાકાત લઈએ. તો આ મહીસાગર જિલ્લાનું એક આ તમે આવું ઇન્ટરવ્યૂ લગભગ જિંદગી પહેલી વાર જોઈ રહ્યા હશો કે આવી રીતે આ મસ્ત એક જગ્યા છે કે આ એક તડકો લાગે છે તો ગરમીનો પણ અહેસાસ નથી પડતો. એની અનુભૂતિ, ખુશી કંઈક અલગ છે. તો વિચાર્યું કે એક આવું કંઈક દ્રશ્ય સાથે આપણે વાર્તાલાપ કરીએ, જેથી અહીંનું આ કુદરતી સૌંદર્ય પણ નિહાળી શકો અને અમારી જે આ વાર્તાલાપ છે, જે ચર્ચા છે, એ પણ આપણે સમજી શકીએ. તો વાત અમે એવું છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું. સમાજમાં જે અલગ અલગ જે વિટંબણાઓ છે, અવ્યવસ્થા ઊભી છે આપણા દેશમાં, તો આપણા જેવા યુવાનો જે છે, જે આપણે યુવાનો છીએ, આપણે તમામ, આપણી એક નૈતિક ફરજ છે આપણા દેશ માટે કે જે ખરેખર અસત્ય છે, જે ખોટું રિવાજોના નામે સતત ચાલતું આવે છે વર્ષોથી, સદીઓથી, કોઈના પર અત્યાચાર થાય છે, જે એક કહેવાય છે કે યુવાન, એક થનગનતો યુવાન એ સહન ના કરી શકે, એ બીબાઢાળ એ પરિસ્થિતિમાં ગોઠવાઈ ના જાય અને આપણે એનામાં જાગૃતતા પેદા કરીને એક સાચો દ્રષ્ટિકોણ કે આપણું જીવન કોઈ ખોટા વ્યસનોમાં વ્યતીત કરવા માટે નહીં, કોઈ ભારત દેશના મહાપુરુષો છે એની પાસેથી આપણે શીખીને સાચી દિશા અને સાચું લક્ષ્ય પકડીને સમાજમાં કંઈક પરિવર્તન આવે, દેશમાં કંઈક પરિવર્તન આવે, એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ. એમાં આપણે જે ભારત દેશની મૂળ પરંપરા, જે બુદ્ધથી આ દેશ ઓળખાય છે, ભારત દેશ જ્યારે વિશ્વગુરુ કહેવાતો હોય છે કે બુદ્ધના કારણે ભારત દેશમાં કંઈક મીઠપ છે તો એ બુદ્ધના કારણે. એ બુદ્ધ વિશ્વને જ્ઞાન આપ્યું, ધ્યાન આપ્યું. વિશ્વને જ્ઞાન એ જ આપી શકે જે પોતે સમૃદ્ધ હોય. એવો આપણો સમૃદ્ધ દેશ હતો. આપણે સમ્રાટ અશોક મૌર્ય યુગ, જે દેશનું સુવર્ણ યુગ કહેવાય છે, આજુબાજુના પાડોશી દેશો આ ભારતનો જ એક ભાગ હતો. એવું મહાન ભારત હતું, સોને કી ચિડિયા, સોનાની ચકલીઓ કહેવાતી હતી આ દેશને. એવો મહાન ભારત દેશ હતો. તો શું એવા કારણો હતા કે આપણે ગુલામ બન્યા? શું એવા કારણો હતા? એના કારણો શોધીએ. આજે કેમ આપણે જાતિઓમાંથી આટલા બધા તૂટી ગયા છીએ? બુદ્ધે કીધું છે, બુદ્ધનું એક સેન્ટેન્સ છે, બહુજન હિતાય બહુજન સુખાય. હું આ રિવીલ એક્સપ્રેસ ચેનલના માધ્યમથી તમામ દર્શકોને જણાવવા માંગીશ કે બહુજન હિતાય બહુજન સુખાય, કે ઝાઝા લોકોનું સુખ થાય, હિત થાય, એ આપણી વિચારધારા છે આ દેશની મૂળ. એમાં બુદ્ધથી લઈને ફૂલે, શાહુ, પેરિયાર, બાબા સાહેબ આંબેડકર અને માન્યવર કાશીરામ સાહેબ જોઈએ અવિરતપણે મહાપુરુષોએ આ બહુજનો માટે જે બહુજન મિશન કહી શકાય, એ મિશનને ટકાવી રાખવા, જાળવી રાખવા અને મજબૂતાઈથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણા જેવા યુવાનો, એસટી, એસસી, ઓબીસી સમાજના જે યુવાનો છે, જે એ આપણા ગામની પરિસ્થિતિ જોઈએ, આપણા યુવાનો આજે કઈ દિશામાં જઈ રહ્યા છે, એનું કારણ આપણે જાગૃત યુવાનો છીએ કે આપણે શિક્ષિત બનીને, જાગૃત બનીને આપણે યુવાનોને જગાડીશું નહીં, જાગૃત નહીં કરીએ તો આ દેશ તૂટી જશે, દેશ ખોખલો થઈ જશે. વ્યસનોમાં, ખોટા કુરિવાજોમાં, ખોટી દિશા પકડીને આજે આપણે આ બલાત્કાર જેવી ઘટનાઓ આપણા દેશમાં જોઈએ છે. આપણું હૈયું કંપી જાય છે એવી ઘટનાઓ આ દેશમાં આપણે જોઈએ છે. એનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક આપણી જે સંસ્કૃતિ હતી, આપણી જે મૂળ પરંપરા હતી, એ વિસરી ચૂક્યા છીએ. આજે ગામડામાં તમે જોજો ગુરુ પરંપરા ચાલે છે, શિષ્યો ગુરુ હોય છે, એ ભગત, ઠાકોર સમાજમાં ભગત કે એ ભગતને આપણે પૂછજો કે તમારા ઉપદેશ શું છે, તો એ એમ કહે છે કે ચોરી ના કરવી, સિનારું ના કરવું, એટલે કે વ્યભિચાર ના કરવો, વ્યસન ના કરવું, હત્યા ના કરવી. આ બાબતો આપણને જણાવશે એની ભાષામાં. આ જ બાબત ગૌતમ બુદ્ધે આપણને પંચશીલ કીધું છે. એ આ જ પંચશીલ છે,
એ હજુ આપણા અંદર ગુરુ પરંપરા શિષ્ય પરંપરા ચાલી રહી છે. આ આપણી સંસ્કૃતિ જાળવવું એ આપણા જેવા યુવાનો જે અલગ અલગ જાતિમાં ખોવાઈ ચૂક્યા છે, પોતાને અલગ અલગ જાતિમાં સંકુચિત કરી નાખ્યા છે, આપણે એક બનીએ એસટી એસસી ઓબીસી તો એ ભારત દેશ આપણા જેવા જાગૃત નાગરિકો જ ભારત દેશને ફરી સમૃદ્ધ બનાવી શકશે, નહીં તો આ દેશ બરબાદ થવાની અણીએ છે. તો વધારે સમય ના લેતા દર્શક મિત્રો ખૂબ શેર કરો આ વિડીયો, અને આ યુટ્યુબ ચેનલ છે આપણા મિત્રની, જેને ખૂબ સપોર્ટ કરો, ખૂબ સાથ આપો અને ખૂબ શેર કરો. યોગેશભાઈ, હા, હવે આપણા મગજમાં કઈ રીતે વિચાર આવ્યો કે મારે સમાજને એક અલગ દિશામાં લઈ જવું છે? ખૂબ સરસ સવાલ ધીરેન્દ્રભાઈ. આમ તો હું જન્મ્યો, મોટો થયો, ભણ્યો ગણ્યો, મારા ઘરે પણ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબનો ફોટો પણ છે હતો. મને ખબર હતી કે આ દેશ માટે સમાજ માટે કંઈક કર્યું છે, એટલી વિસ્તૃત કંઈ માહિતી નહોતી. પછી એવી હું મારા જીવનમાં વ્યસ્ત હતો, મને કોઈ સમાજમાં શું થાય છે કે સમાજમાં એ કંઈ મારો પ્રશ્ન મને ખબર જ નથી, આ દિશા કે આવું કંઈ ખબર નથી, હું મારી મોજમાં મસ્ત હતો. હવે ઘટના બને છે એક બાજુ મોડાસામાં, એક છોકરીનો રેપ થઈ જાય છે ને એને લટકાઈ દે છે, એવું મોડાસાની બાજુમાં સાયરા ગામ છે, તમને કદાચ ખ્યાલ હશે. એ ઘટનાથી મને બહુ આઘાત થયો કે આપણે કઈ સદીમાં જીવીએ છીએ કે કોઈ વ્યક્તિનો રેપ થઈ જાય છે અને લટકાવી દેવામાં આવે છે ને એફઆરઆઈ માટે ટોળું થઈને ભીખ માગવી પડે છે, તો છતાં પણ ન્યાય નથી મળ્યો. આ ઘટના મને અંદર સુધી ઝંઝોડી નાખ્યો. પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એ દિશામાં જોતા થયા, સાંભળતા થયા. સોશિયલ મીડિયાના માધ્યમથી એવા ઘણા બધા મિત્રો જોડાયા જેમનાથી મને બાબા સાહેબે આ દેશ માટે, દેશની મહિલાઓ માટે, સમાજ માટે, દેશના ઉદ્ધાર માટે સંવિધાન થકી જે કામ કર્યું છે એ માહિતી થઈ. પછી એક એવા વ્યક્તિત્વને મને ખબર પડે છે, માન્યવર કાશીરામ સાહેબને. એમને હું ખુદ નહોતો ઓળખતો, અને એ વ્યક્તિત્વથી માન્યવર કાશીરામ સાહેબ જે એક મોચી ચપ્પલ સીવતો એને પકડીને કે તારે અહીં નહીં, તારે વિધાનસભામાં તારે અવાજ ઉઠાવવાનો સમાજ માટે, અહીં નથી. એ વ્યક્તિત્વ જેમ જ્ઞાનમાં વિશ્વમાં કોઈ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબનું ઓવરટેક ના કરી શકે, એવી રીતે રાજનીતિમાં માન્યવર કાશીરામ સાહેબને કોઈ ઓવરટેક નહીં. એવા મહાન રાજનીતિજ્ઞ એક માન્યવર કાશીરામ સાહેબથી હું એટલો પ્રભાવિત થયો, અને પછી મેં સંકલ્પ કર્યો, નક્કી કર્યું કે હું હવે જીવીશ ત્યાં સુધી આ જ દિશામાં સામાજિક કાર્ય, એક નાનો કાર્યકર્તા બનીને યુવાનોને આ દિશામાં જોડીશ, અને મજબૂતાઈથી આ જે બહુજન મિશન જે છે એ એવું ને એવું જળવાઈ રહે અને લક્ષ્ય સુધી પહોંચવાના સતત પ્રયત્નો રહેશે. હવે અંતમાં મારો એ સવાલ છે કે આપનું ભવિષ્યમાં કઈ રીતનો પ્લાનિંગ છે? છેલ્લે કદાચ બે લીટીમાં કેવું હોય તો? ભવિષ્યમાં આપણે ધારો કે અહીંથી ગાંધીનગર જવું છે કે દિલ્હી જવું છે, તો આપણે અહીંથી એક ડગલું તો એ દિશામાં ભરવું પડશે. ઘણું બધી વસ્તુ એવી હોય છે કે જે અહીંથી નક્કી નથી હોતું, એ રસ્તો આપણને શીખવાડી દેતો હોય, રસ્તામાં ઘણું શીખવા મળતું હોય, ઘણા અનુભવ થતા હોય. એટલે આપણે જવું છે ગાંધીનગર જ, તો એ દિશા અને લક્ષ્ય નથી છોડવું, પછી ત્યાંથી દિલ્હીનો રસ્તો મળી જશે. દર્શક મિત્રો, આ હતા સમ્રાટ યોગેશ.